અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં બેલ્યો જિલ્લા પંચાયત સીટ પર યુવા ચહેરાની એન્ટ્રી સાથે ચૂંટણીમાં નવી ઉર્જા જોવા મળી। 24 વર્ષીય ડોક્ટર રુચિબેન ડામોરે ઉમેદવારી નોંધાવી છે। મેઘરજ તાલુકાની બેલ્યો જિલ્લા પંચાયત સીટ માટે 24 વર્ષીય ડોક્ટર રુચિબેન ડામોર ઉમેદવારી ફોર્મ ભર્યું। મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચીને તેમણે પોતાની દાવેદારી નોંધાવી છે। યુવા ચહેરાને તક મળતા સ્થાનિક રાજકારણમાં નવી ઉર્જાનો સંચાર થયો। ડોક્ટર રુચિબેને પાર્ટી અને સંગઠનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેઓ પાર્ટીના વિશ્વાસને સાચવવા પૂરજોશમાં કામ કરશે। સાથે તેમણે પોતાની જીત અંગે પણ મજબૂત આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો। યુવા નેતૃત્વને લઈને કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી। આ સીટ પર હવે ચૂંટણીમાં રસપ્રદ જંગ જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મારું નામ ડામોર રુચિબેન સોમાભાઈ છે। મને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ તરફથી મને બેલ્યો 3માં પસંદગી કરવામાં આવી છે। તે માટે હું માનનીય પ્રમુખશ્રી, માનનીય મંત્રીશ્રી અને તથા સહ કાર્યકરો, સહ હોદ્દેદારો બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। આજે મેઘરજ કાર્યાલયથી અમે મામલતદાર કચેરી સુધી આવ્યા છીએ અને જિલ્લા પંચાયતનું ચૂંટણી માટેનું ફોર્મ ભરવા માટે તે માટે અમને અહીંયા પસંદગી કરવામાં આવી છે। અને મારો મેઇન હેતુ એ છે કે જિલ્લા પંચાયતની જો મને સીટ મળે છે બેલ્યો 3માં તો હું આગળ જે મહિલાઓ છે સશક્તિકરણ એમને આગળ વધારવા માગું છું। અને મહિલાઓ સશક્તિ તો છે જ, જેમ કે નવદુર્ગા છે એ બધામાં એક અંશ બધી મહિલાઓમાં છે જોવા મળે છે આપણને। એ બધાને હું આગળ વધારવા માગું છું। આપણા દેશમાં ઘણી તકો છે, બધી જ જગ્યાએ મહિલાઓને ઘણી તકો મળે છે, તો એ બધાને જાગૃત કરવા માગું છું। એ બધાને તકો મળી રહે અને આગળ વધે તે રીતે હું પ્રયત્ન કરવા માગું છું। પછી જે અંતરિયાળ ગામો છે, જે આપણે રાજસ્થાન બોર્ડર સાથે નજીક જોઈએ છે, તો ત્યાં ઘણી એવી સુવિધાઓ હજી સુધી આપણે જે નોર્મલ હોય છે તે મળી રહી નથી, તો એ લોકોને સુવિધાઓ પૂરી પાડવા માગું છું। અને રસ્તા છે, આરોગ્ય છે, શિક્ષણ છે, એ બાબતમાં જે આપણને સુવિધાઓ મળી રહી છે એ બધાને વધારે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવા માગું છું। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।